શ્રીમદ ભાગવતમાં તો ભગવાન સ્વયં ગાયોના માટે પ્રગટ થયા છે. અંતઃકરણની શુદ્ધિ માટે ગૌવ્રતી બનો, કથાવ્રતી બનો, એની પહેલા ગૌવ્રતી બનો. તમને વળી એમ કે આ ગૌવ્રતી શબ્દ જ પહેલી વાર સાંભળ્યો છે. આ ગૌવ્રતી એટલે શું? આહારમાં, ભોજનમાં જો ઘી ખાવાનો વાર આવે તો ગાયનું જ લેવું, દૂધ જમવાનો વારો આવે તો ગાયનું જ દૂધ પીવું, છાશ, દહીં, માખણ ખાવાનો વારો આવે તો એ ગાય ના જ લેવા. ગાય આધારિત જેનો આહાર છે, ઘી, દૂધ, દહીં ગાયના જ લે. એના સિવાય બીજું બજારનું ઘી, બજારનું દૂધ, બજારના દહીં કે બજારના માખણ ન ખાય. પોતાની નજર સામે ગાય હોય એના લે. અથવા તો આપણને ખબર છે કે આ ગૌ માતાના જ ઘી દૂધ છે, એ પણ આપણી દેશી ગૌ માતાના એના જ ઘી દૂધ છે ને ખાય. એ પવિત્ર બની અને આચરણ કરે, એનું નામ છે ગૌવ્રતી. દેહમાંથી દોષને નષ્ટ કરવા હોય તો ગૌવ્રતી બનો, અને ગૌવ્રતી બનશો, કથાવ્રતી તો આપોઆપ બની જવાશે.